हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत है। आज आपणे बनावशुं सवार माटेनो हेल्धी नवो नास्तो। हजू सुधी जो तमे मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो मारी चेनल ने सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो, जेथी आवनारा नवा विडियो तमारा सुधी तुरंत पहोंची सके। तो चालो जोई लईए आपणे रेसिपी। सौप्रथम आपणे एक बाउल लेशुं, तेमां 1 कप जेटलो आपणे झीणो रवो आवे छे ते लेवानो छे। अत्यारे हुं अहींया 2 कप जेटलो लई रही छुं। माप तमे વધઘટ કરી શકો છો। અત્યારે મેં 2 કપ જેટલો ઝીણો રવો લીધેલો છે। સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે। હવે તેની સામે આપણે 1 કપ જેટલું દહીં એડ કરવાનું છે। મીડિયમ ખાટું હોય તેવું જ લેવાનું છે। હવે તેની સામે 1 કપ જેટલું આપણે પહેલા પાણી એડ કરી દઈ। આ બેટરને બહુ પતલું નહીં અને બહુ જાડું નહીં તેવું જ રાખવાનું છે। હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેશું। ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખજો। જો મારો વિડીયો અને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું જરાય ના ભૂલશો। તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેને આપણે ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। 10 થી 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈ। રવો છે એટલે થોડોક ફૂલાઈ પણ ગયો હશે। તમે જોઈ શકો છો થોડું ઘટ પણ થઈ ગયું છે। હવે તેમાં આપણે ફરીથી અડધા કપ જેટલું પાણી એડ કરવાનું છે અને ફરીથી આપણે મિક્સ કરી દેશું। બસ આવું જ બેટર રાખવાનું છે। હવે તેમાં આપણે 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું છે તે એડ કરી દઈ। 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી છે તે એડ કરવાની છે। જો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। 1 નંગ ઝીણું સમારેલું ગાજર છે તે એડ કરી દઈ। 2 ચમચી જેટલી આપણે કોથમીર એડ કરવાની છે। 1 નંગ ઝીણું સમારેલું ટમેટું છે તે એડ કરી દઈ। 1 ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે। તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈ। તમારી પાસે કોઈ પણ વેજીટેબલ હોય તે તમે યુઝ કરી શકો છો। ફરીથી આપણે અડધા કપ જેટલું પાણી એડ કરી। અંદાજે 2.5 કપ જેટલું આપણે પાણી જોશે। બસ આવું જ બેટર રાખવાનું છે આપણે। તમે જોઈ શકો છો। હવે તેમાં આપણે 5 ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ છે તે એડ કરી દઈ અને ઉપરથી 1 ચમચી જેટલું આપણે પાણી એડ કરવાનું છે। તેનાથી બેટર છે તે એક્ટિવ થઈ જાય અને સરસ રીતે આપણો નાસ્તો બને। હવે અહીંયા મેં અપ્પમનું પેન લીધેલું છે। તેમાં આપણે થોડું થોડું તેલ એડ કરી દઈ। અહીંયા આપણે તેલનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવાનો છે। હવે 1 ચમચા જેટલું આપણે બેટર છે તે અંદર મૂકી દેવાનું છે। હવે ઢાંકણ ઢાંકીને આપણે 2 મિનિટ માટે થવા દેવાનું છે। 2 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈ। નીચેની સાઈડ એકદમ ક્રિસ્પી થઈ ગયું છે અને તેને આપણે સરસ રીતે પલટાવી લેશું। ઇઝીથી નીકળી જાય છે। આ બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે। હવે આ નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લીધો છે। તેને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે ને સરસ મજાનો ઇઝી નવો નાસ્તો। તો કેવી લાગી મારી રેસીપી તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।